શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામાર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ધાર્મિક કથા, પૌરાણિક કથા, કથા પૂંજન મહાત્મય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ બાળા બહુચરમાનું અમાવસ્યાનું વ્રત. આમ તો આ વ્રત 3 અમાવસ્યાનું છે, પરંતુ કોઈ પણ અમાવસથી આ વ્રતનો પ્રારંભ કરી શકાય છે. ત્રિપુરા સુંદરીનું આ વ્રત ચમત્કારી છે, કલ્પવૃક્ષ સમાન છે, ફળ આપનાર છે, મનમાંગ્યું વરદાન આપનાર છે, પારસમણી જેવું ઝડપી પરિણામ આપનાર છે. આ વ્રતના બળે જ રાજા વાજા સોલંકી દીકરી તેજપાલ નારીમાંથી નર બન્યા અને ઘોડીમાંથી ઘોડો બન્યા. એકદમ કથા પ્રમાણે રાજા દ્રુપદના પુત્ર શિખંડીએ મા બહુચરમાના આ વ્રત અમાવસનું વ્રત કર્યું હતું, એટલે વઢવાળમાંથી તેઓ પુરુષ બન્યા. એટલા માટે કિન્નરો વઢળો બહુચર માતાના ભક્ત બન્યા. પૂંજા અરસના વ્રત કરીને બીજા અવતારમાં પૂર્ણ પુરુષાર્થ મેળવીને માને અર્જન કરે છે. માતાનું નામ બાળા બહુચર ત્રિપુરા સુંદરી માતાજી છે. બાળા બહુચરજી છે. દુર્ગા સપ્તમીમાં 11મા અધ્યાયમાંથી સ્તુતિ નારાયણ નામ રૂપમાં થાય છે અને મા હંમેશા કુમારિકામાં રૂપે હોવાનું સૂચવેલ છે, જે કુકડા ઉપર બિરાજમાન રહે છે. એટલા માટે માનું નામ બાળા એટલે કે કુમારિકા બહુચરા, જેના ઘણા બધા બહુચર એટલે કે સેવકો હોય છે. તે બહુચરા જેણે ઘણા બધા રાક્ષસોને વિનાશ કર્યો હોય તે બહુચરા ત્રિપુરા સુંદરી અર્થાત ત્રિપુરા સિદ્ધાર્થ નામના ગ્રંથ અનુસાર ભગવાન શિવ શક્તિને સંબોધિત કહે છે કે હે પ્રિયે, તું નાના બાળકની જેમ નિખાલસતાથી લીલા કરે છે. તું મનુષ્યની જેમ શૈશવ, યૌવન, વૃદ્ધિ એમ 3 અવસ્થોથી ઉત્પન્ન કરનાર શક્તિ છો. સ્વરૂપ મૃત્યુ અને પાતાલ એમ ત્રણેય લોકનું સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એમ ત્રણેય લોકનું સૃજન કરે છે. તે માટે તું ત્રિપુરા સુંદરી છે, મા બ્રહ્માંડની સ્વામી છે. આવા માતા દયાળુ બાળા બહુચરાજી ત્રિપુરારી સુંદરીની આ અમાવસ્યાનું વ્રત છે. હવે આપણે જાણી લઈએ બહુચરમાના અમાવસ્યાની વ્રતની પૂજન વિધિ વિશે. આ વ્રત કોઈ પણ અમાવસથી શરૂઆત કરી શકાય છે. કોઈ વય મર્યાદા નથી. આ બાલ વૃદ્ધ સૌ કોઈ કરી શકે છે. બહેનો ભાઈઓ સૌ કોઈ કરી શકે છે. આ વ્રત મા બહુચર માતાનું વ્રત છે. મા ત્રિપુરા ભૈરવી ત્રિપુર સુંદરીનું વ્રત છે. આ વ્રત કરનારને બ્રહ્મચર્યનું પાલન કરવું હોય છે. વ્રત અમાવસના દિવસે સ્ત્રીને જો માસિક ધર્મમાં આવે તો તે વ્રત ન કરવું, એટલે કે અમાવસ છોડીને ત્યાર પછીની અમાવસ જેવી અમાવસના દિવસે માસિક ધર્મ સાથે વ્રત ન કરવું જોઈએ. પૂજન તો થતું જ નથી. જે ભક્તો અમાવસનું વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, ઘરના મંદિરમાં પાસે આવીને જે વ્રત જેને કરવું હોય તેનો સંકલ્પ કરી લે. સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ઘર મંદિર પાસે જે આપણા ઈષ્ટદેવ છે જેની તેને પૂજા કરવી છે, ત્યારબાદ મા બહુચરમાનું પૂજન થાય છે. પૂર્વ દિશા તરફ અથવા પશ્ચિમ દિશા તરફ એક બાજુ ઢાળીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું અને વચ્ચોવચ કળશનું સ્થાપન કરવું. 5 આંબાના કે આસોપાલવના પાન મૂકવા, તેની ઉપર શ્રીફળ મૂકવું. કળશની પાછળના ભાગે શ્રી બહુચર માતાનો ફોટો મૂર્તિ સ્થાપન કરવા. બાજોટ પર કોઈ પણ દેવી સ્ત્રી યંત્રને પણ સ્થાપિત કરી શકાય છે. તેની પણ પૂજા કરી શકાય છે. સાધકે પંચોસાર પૂજન એટલે કે જે આપણે માતાની મૂર્તિ કે પછી ફોટો રાખ્યો હોય તો સિમ્બોલિક રીતે તેને સ્નાન કરાવવું જોઈએ. પંચોસાર અર્થાત સ્નાન, પુષ્પ અર્પણ, કુમકુમ અશ્વ સંપૂર્ણ કરવા, ધૂપ દીપ નિવેદ, અગરબત્તી આદિ
સમર્પણ કરવા આ રીતે માતાનું પૂજન કરીને ગુગળનો ધૂપ જેમાં માતાને ઘણો પસંદ છે તે પણ કરી શકાય છે. આથી ધૂપિયામાં દેવતા લઈને ધૂપ કરવો, ધૂપેલિયામાં લઈને તેલનો કે ઘીનો દીવો કરવો, ધૂપ કરવો, ધૂપનો ધુમાડો આખા ઘરમાં ફેરવો. માને નિવેદમાં દર અમાવસ્યે સુરમાના લાડુ રાખવા અને સુરમાના લાડુની સંખ્યા દર અમાવસ્યે 3 નંગ રાખી રીતે વિધિ દર અમાસે કરવી. પ્રસાદ નિવેદ વિતરણ કર્યા બાદ આ અમાવસ્યાની વ્રતની કથા અવશ્ય સાંભળવી. ગરબા ગાવા અથવા જે શ્રી વલ્લભ ભટ્ટે આનંદનો ગરબો રચ્યો છે તે ગરબાને ગાવો જોઈએ અથવા સાંભળવો જોઈએ. માની આરતી પણ ઉતારી શકાય છે જો આપણે આવડતી ન હોય તો, નહીતર વ્રત કથા અવશ્ય સાંભળવી. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સવારે જ્યારે માની પૂજા અર્ચના થાય છે ત્યાં સુધી જો કોઈ ખાય પીએ નહીં તો સારું. આ વ્રતમાં એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે અને માને નિવેદ ધર્યું છે તે પ્રસાદ પણ ગ્રહણ કરી શકે છે અથવા ઉપવાસ પણ કરી શકે છે. ફલ ફલાદી આદિ લઈને આ વ્રતમાં સાંજે જ્યારે સૂર્યાસ્ત થાય પછી આપણે ઘરમાં પણ ધૂપ બત્તી અગરબત્તી કરીએ છીએ ત્યારે માને જે બાજોટ સ્થાપન કરેલું છે તે ત્યાં પણ ધૂપ દીપ અગરબત્તી કરવા પૂજન કરવું. ત્યારે સુરમાના લાડુ ન ધર્યા હોય તો કોઈ પણ પ્રસાદ ધરી શકાય છે જેમ કે કેળા છે, કોપરું છે, પેંડા છે વગેરે છે. આપણા ઘરમાં હોય તે મિશ્રી પણ સાકર પણ ધરી શકાય છે. ત્યારબાદ દીવો જ્યારે મંગલ થઈ જાય ત્યારે અમાવસની પૂજા ઉત્થાપન થાય છે એટલે કે દર અમાવસ્યે માને અલગ અલગ સ્થાપન કરવાની હોય છે. બાજોટ ટાળીને તેનું એક જ દિવસમાં ઉત્થાપન કરવાનું હોય છે અથવા બીજા દિવસે પણ આ બાજોટનું ઉત્થાપન કરી શકાય છે અને માતાને ઉત્થાપન કરતા પહેલા પ્રાર્થના કરવી કે હે માં, હું તારું બાળક છું, મારી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરો, મારી સેવાનો સ્વીકાર કરજો. આ રીતે પ્રાર્થના કરીને માતાની પૂજામાં જે અક્ષત છે, પુષ્પ છે તેને પીપળાના વૃક્ષ નીચે અથવા કોઈ પણ વૃક્ષ નીચે પધરાવી દેવા. કળશનું જળ જે છે આખા ઘરમાં છંટકાવ કરવો. શ્રીફળને માય મંદિરમાં જઈને પધરાવી શકાય છે. આ ઉપરાંત આજે જો બહેનો ખાસ કરીને માસિક ધર્મમાં થઈ હોય તો 5 દિવસ આ વ્રત થાય છે પરંતુ 5 દિવસ પહેલા એટલે કે 3 કે 4 દિવસ થયા હોય તો પણ આ વ્રત ન કરવું. એમ અમાવસ છોડીને ત્યાર પછી અમાવસની ગણીને એ રીતે 3 અમાવસ કરવી. દર અમાવસ્યે માતાની સ્થાપન કરવા માત્રથી આ વ્રત કરવાની કથા સાંભળવાથી મનુષ્ય સર્વે દુઃખ દૂર થાય છે, માની કૃપા પ્રાપ્ત થાય છે. હવે આપણે જાણી લઈએ અમાવસના આ વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું. જ્યારે ત્રીજી અમાવસ આવે ત્યારે આ અમાવસના દિવસે વ્રતનું ઉજવણું કરવું હોય છે. સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા. કુંવારિકાઓને ગોયણી તરીકે ભોજન માટે નિમંત્રણ આપવું. આ કન્યાઓને 11 વર્ષની નાની વયની મળે તો વધુ સારું, કારણ કે અમાવસ્યાનું આ વ્રત એ બાળા સ્વરૂપ એવી માં બાળ બહુચરા માનું વ્રત છે. માટે નાની કન્યાએ ગોયણી કરવી શુભ મનાય છે. બાળાઓ માતાનું સ્વરૂપ મનાય છે. ઘણી વખતે એવું પણ બને છે કે બાળાઓ ન મળે તો માં બહુચર માનું મંદિર હોય અથવા કોઈ પણ માં મંદિર હોય ત્યાં જઈને પણ માને કંઈક ભેટ આપી દેવી. ઉજવણું એ રીતે પણ થાય છે અને જો કન્યા ઘેરે આવે તો 3 કન્યાઓને માના જે આપણે પૂજા કરી પ્રસાદ રાખ્યો છે તેવો સુરમાના લાડુ ભોજન કરાવવું. બીજું પણ સાથે ભોજન કરાવી શકાય છે. શાક પૂરી વગેરે ભોજનમાં પારમ પર્વે 3 બાળાઓને કુમકુમ તિલક કરવું, અક્ષમ લગાડવા, સ્વાગત કરવું, ઘીના દીવડાની આરતી પણ કરવી. આ બાળાઓને સાક્ષાત માતાનું સ્વરૂપ માનીને તેનું પૂજન કરવું અને તેમને દક્ષિણા આપવી જે પહોંચાય એ રીતે. આ રીતે આ વ્રતની વિધિ જણાવવામાં આવી છે. હવે આપણે જાણી લઈએ માં બાલા બહુચરની વ્રત કથા. અમાવસ્યા વ્રતની કથા. બોલો માં ત્રિપુરા સુંદરીની જય. કાલરી ગામ
કાલરી ગામમાં રાજા વજસિંહ સુવાળ પ્રદેશના 108 ગામના ધણી વજીયસિંહ સોલંકી વંશના રાજવી હતા. વજીયસિંહ સોલંકીને રાણીઓ તો અનેક હતી, પણ કોઈ રાણીને સંતાન સુખ ન હતું અને એ વાંજિયા મેણું ખૂબ જ પરેશાન કરતું હતું. સંતાન પ્રાપ્તિની આશાએ વજીયસિંહ સોલંકીએ વધુ એક લગ્ન કરવાનું નક્કી કર્યું. વિજાપુર તાલુકાના વસાઈ ગામની વાઘેલાની કુંવારી સાથે વજયસિંહના લગ્ન કર્યા. એણે કોણ જાણે કેમ પણ એવી આશા બંધાઈ કે વાઘેલા રાણીની કુખે તેને જરૂર સંતાન રત્ન પ્રાપ્ત થશે. અંતે વજા સોલંકી નામે પ્રસિદ્ધ એવા આ વજયસિંહ સોલંકીની નવી વાઘેલા રાણીએ એક રાત દીકરીને જન્મ આપ્યો. રાણીએ દીકરીને જન્મ આપ્યો તે વાત ગુપ્ત રાખવામાં આવી. પોતાના પિયરની આવેલી અલગ દાસીઓ સાથે રાણીને મસલત કરીને સવારે રાજાને જાણ કરી. મહારાજાને ઘણી ખમાનવી. રાણીએ સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો છે. દાસી પાસેથી આ જાણ થતાં જ રાજા ખૂબ જ પ્રસન્ન થયા. ગરીબોમાં મીઠાઈ, વસ્ત્ર, અન્નનું દાન કર્યું. આવા ખુશીના ખબર આપનાર દાસીને તો સોલંકી રાજાએ પોતાના ગળામાંથી નવલખો હાર કાઢીને આપી દીધો. આવું જણાવાનું ફેલાવા પાછળ રાણીને ચોક્કસ યોજના હતી. રાજાને કોઈ વારસદાર ન હતો. રાજગાદી પર રાજાની પિતાની ભાઈઓને ખબર જ નહોતી, એટલે દીકરીને બદલે દીકરો જન્મ્યો હોવાની વાત ફેલાવી અને રાજગાદી પચાવી પાડવા ઈચ્છતી પિતાઓને નિરાશ કરી દીધા હતા. રાણીઓને નવી જન્મેલ પોતાની પુત્રીને કુંવરનો વેશ જ પહેરાવ્યો. આ છોકરો નહીં, છોકરી છે એવા વાત રાણી અને તેમની અંગત 2 દાસીઓને સિવાય કોઈને ખબર ન હતી. રાણીએ નાનપણથી જ કુંવારીનો ઉછેર રાજકુમારની જેમ કર્યો હતો. કુંવારી મોટી થઈ એટલે કે રાણીએ એને પણ બધી વાત સમજાવી દીધી. દીકરી ઉછેરી રહેલી રાજાની દીકરીનું નામ તેજપાલ રાખવામાં આવ્યું. તેજપાલ સમાજમાં પણ રાજકુમાર તેજપાલ નામથી જ વિખ્યાત બન્યા. તેજપાલનું સગપણ પાટણના સાવડા રાજાની દીકરી જોડે કરવામાં આવ્યું. બંને લગ્ન પણ લેવાઈ ગયા. હવે તેજપાલને એવું લાગ્યું કે સ્ત્રી હોવાની ખાનગી વાત જગત જાહેર થશે. જ્યારે પરણ્યાની પહેલી રાત્રિએ પતિ તેજપાલ પાસે રાણી પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેજપાલ એક રાજકુમાર નથી, પરંતુ સામાન્ય સ્ત્રી છે. ત્યારે નવી આવેલી આ રાણીને ઘણું દુઃખ થયું. પિયર જવા નીકળી ગઈ. માર્ગમાં જંગલ આવ્યું. જંગલમાં આગળ જતાં એક વૃદ્ધ સ્ત્રી મળી. આ સ્ત્રીએ કન્યાની આ રીતે ચિંતાભરી સ્થિતિમાં જોઈને કહ્યું, તું આટલી ચિંતામાં શા માટે છો? છતાં પણ કન્યાએ કોઈ જવાબ ન આપ્યો. ત્યારે ડોશીમા ફરી બોલ્યા, નરમાન્યો એ નારી નીકળી. તારી ચિંતા એ જ છે ખરું ને? રાજકુમારીને આશ્ચર્ય થયું. ત્યારે એણે હાથ જોડીને આ વૃદ્ધ માતાને કહ્યું, હે માડી, તમે કોણ છો? મારી અનુકૂળ મૂંઝવણ તમે કેવી રીતે જાણી? ત્યારે માડીએ કહ્યું કે તું એક વાત સાંભળી લે. હું કોણ છું એના કરતાં તારી મૂંઝવણનો માર્ગ શેમાં છે તે જ તારે સમજાવવું જોઈએ. ત્યારે કન્યા કહે છે કે માડી, મારા માતા પિતાને જેની સાથે મને પરણાવી છે એ એક સ્ત્રી છે. મારી જિંદગી તો હવે વેરાન જેવી થઈ ગઈ છે. મારા માતા પિતા આ વાત જાણીને તો તેને છેતરપિંડી થઈને તેઓ હેરાન થશે, ઘણા દુઃખી પણ થશે. હવે હું શું કરું? કોઈ ઉપાય બતાવો. આ સાંભળીને પેલા વૃદ્ધ ડોશીમાએ કહ્યું કે એનો ઉપાય ને 3 અમાવસનું વ્રત કર. આ વ્રત માં બહુચરમાનું વ્રત છે. આ વ્રતના પરિણામે તારી મૂંઝવણ જરૂર ઉકેલાઈ જશે. વૃદ્ધાએ તેજપાલની પત્નીને વ્રતમાં પૂર્ણ શ્રદ્ધા રાખીને નિયમો, વ્રતની વિધિ અને અમાવસ્યાની ઉજવણી કેવી રીતે કરવી તે સર્વે કાંઈ જાણ્યું. ત્યારે આ રાણીએ આરામ મસ્તક નમાવ્યું. જેવું નમાવેલું માથું રાજકુમારને ઊંચું કર્યું તો વૃદ્ધ માતા અદૃશ્ય થઈ ગયા હતા. ત્યારે આ રાણીનો પિયરે પહોંચ્યા. પિયરમાં પોતાના
મનની વાત એ કોઈને કહી નહીં, જેથી માતા પિતા ચિંતા કરે. પણ તેની માતા સમજી ગઈ કે દીકરીના મનમાં જરૂર કશુંક દુઃખ છે. તે બોલતી નથી. માતાએ દીકરીને માતાના સોગંદ આપી દીધા. તેનું હૈયું ખોલાવી માટે કહ્યું. રડતી આંખે દીકરીએ માતાને બધી વાત કરી. તેજપાલ તો સ્ત્રી છે, પુરુષ નથી. રાણીએ પોતાના પતિ રાજાને આ વાત કરી કે દીકરી સાથે છેતરપિંડી થઈ છે. જોકે આ દરમિયાન જંગલમાં મળેલા વૃદ્ધાએ જણાવ્યું છે કે અનુસાર તે કુંવારી સુપસાપ અમાવસ્યાનું વ્રત કરવા લાગી. રાજાએ આ વાત સાચી છે એ ખોટી તેનો ભેદ જાણવા માટે પોતાના જમાઈને તેજપાલને સંદેશો પાઠવ્યો કે હે જમાઈ રાજા, આપ અમારા આંગણામાં મહેમાન બનો, અમારી સાથે ભોજન લો. સાસરિયાની આવેલી ભોજનનું આમંત્રણ તેજપાલ કઈ રીતે ઠુકરાવે તો 400 સોલંકી જવાનો સાથે પાટણ પહોંચ્યા. જમવાની પૂર્ણ તૈયારી થઈ. ચાવડા રાજાએ જમાઈને કહ્યું, હે જમાઈ રાજા, આ પ્રથમ સ્નાન કરી લો. અમે સૌ અમારે હાથે તમને હળદર ચંદન દૂધથી નવડાવવાનું છે. આ સાંભળીને તેજપાલ ચમક્યા. એને થયું કે જમાઈ બનીને સ્નાન કરવા બેસે તો એ સ્ત્રી હોવાનું રહસ્ય ખુલ્લી પડે તો પરવેડે નહીં. એ જ વખતે વરસરાએ જમાઈને આગ્રહ કરતા હાથ પકડાવવાનો પ્રયાસ કર્યો. તેજપાલે વરસરાનો હાથ ઝડકી દીધો. તરત જ તે ઘોડા પર સવાર થઈ ગયા. વડસરાએ તેને રોકવા પ્રયાસ કર્યો. પાટણના તમામ દરવાજા બંધ કરવાનો આદેશ આપ્યો. પણ તેજપાલ તો ઘોડો કુદાવીને ગઢ ઓળંગીને બહાર નીકળી ગયા. પોતે લાલ નામની ઘોડી તેજપાલને દોડાવી ગયા. આ તરફ 400 સોલંકી જવાનો અને ચાવડા રાજાના લશ્કર વચ્ચે તલવારો ઉછળી યુદ્ધ પ્રારંભ થઈ ગયું. પણ તેજપાલ નાસી છૂટતા દરવાજો ખોલી નાખ્યો. તેજપાલ ઘોડીએ પાટણના ગઢનો દરવાજો કુદાવીને દક્ષિણ દિશામાં આવેલા જંગલ તરફ જતા રહ્યા. આ જ જંગલ હતું જ્યાંથી તેની પત્નીને પસાર થવાનું હતું. અને જ્યારે તેમને પહેલા ગરડા ડોશીમાં મળ્યા હતા, તેજપાલને ઘોડો સડસાટ દોડાવી હતી. અચાનક એક કૂતરી પણ તેની સાથે દોડવા લાગી. ઉનાળાના ધોમ તડકા તાપમાં તેજપાલ ભારે થાકી ગયા. અકળામણ થવા લાગી. તેજપાલની હોળી આજે જ્યાં બહુચર માતાનું સ્થાનક હતું ત્યાં આવી પહોંચી. ત્યારે સાંજ ઢળી હતી. એકાંત હતું. આથી વિષાતી હેતુ તેજપાલને માથાના વાળનો વાળેલો અંબોડો છૂટિયો કર્યો અને સ્થળે એક નાનકડું જળાશય હતું. પેલી કૂતરીએ સૌ પ્રથમ એ જળાશયનું પાણી પી લીધું. એ જ જળાશય કાંઠે વરખડીનું એક વૃક્ષ હતું. પાણી પીને કૂતરીએ ગરમીમાં ઠંડક મેળવવા એક જ સસકારા જરૂરમાં આળોટવા માંડ્યું. અને આ શું અદ્ભુત આશ્ચર્ય કે કૂતરી મટીને કૂતરો બની ગઈ. આ જોઈને તેજપાલે ભારે વિચરણ થયું. આ જ અસર તેની નજર સામે જ બન્યું હતું. ખાતરી કરી કે તેજપાલે પોતાના લાલ ઘોડાને જળાશયમાં ઉતારી. લાલ ઘોડો પણ ઘોડી બની ગયો. તેજપાલ વરખડીના વૃક્ષ પર ચડીને દૂર સુધી નજર કરે, કોઈ આવતું નથી ને એની ખાતરી કરી લીધી. એણે થયું કે સંપૂર્ણ અકાલ છે. સંધ્યા ટાણું છે. ખાસ અંધારું છે નથી, અજવાળું પણ નથી. એટલે કે કૂતરી અને ઘોડાનો ચમત્કાર પછી એ સ્વયં આ નાનકડા જળમાં સ્નાન કરીને પોતાનું રૂપ પરિવર્તન થાય છે કે નહીં એ કસોટી કરી શકે. આટલું વિચારીને ઝડપથી તેજપાલ પોતાના સ્ત્રી દેહને નિવસ્ત્ર કરી એ સરોવરના જળમાં ઉતર્યા. મા જગદંબા પાલાસુંદરીની કૃપા એના પર ઉતરી અને નારી મટીને નર બન્યા. તેજપાલ ખરેખર પુરુષ બની ગયા. ફરી આ વરખડીના વૃક્ષને શોધવાનું મુશ્કેલ ન બને એ માટે વરખડીના વૃક્ષ પાસે તેજપાલે ત્રિશૂળ એક સિંદૂર ચીતર્યું. પછી પોતાના કાલરી ગામની વાડ પકડી. ગામમાં તેની માતાને ખબર પડી તો તે આનંદનો પાર રહ્યો ન હતો. દીકરી મટીને દીકરો બન્યો, રાજા બન્યો. પોતાનો દીકરો તો અને પોતાની મનોકામના
પણ પૂર્ણ થઈ. રાજગાદીએ હવે પોતાનું સંતાન આવશે અને કોઈનાથી ગુપ્ત પણ વાત રાખવાની નહીં પડે કે દીકરી નથી દીકરો નથી દીકરી છે. આ તરફ બહુચર માતાની તેજપાલની પત્નીએ સપનામાં આવીને તેને પતિ સ્ત્રીમાંથી પુરુષ બની ગયો છે, તેના અમાવસના વ્રતનો સ્વીકાર થઈ ગયો છે. આ જણાવ્યું ત્યારે રાજકુમારીએ પોતાની માતાને સપનાની વાત જણાવી. માતાએ પોતાના પતિ એટલે કે પાટણના સાવળા રાજાને વાત કરી. તેજપાલ પોતાની પત્નીને પોતાના સાસુ સસરાને લઈને જે જગ્યાએ પોતે નારીમાંથી નર બન્યા હતા તે સ્થળ બતાવ્યું. ત્રિશૂળ સિંહને કારણે તે જગ્યા તરત જ મળી ગઈ હતી. આ જે જગ્યા હતી જ્યાં તેજપાલ સ્ત્રી હોવાનું જણાવીને નીકળી પડેલા તેની પત્નીની પેલી વૃદ્ધ માતાને મળી હતી. તેણે બધાને વાત કરી. બધા સમજી ગયા કે જે કંઈ બન્યું છે તે માતાની ઈચ્છાથી જ થયું છે. તેજપાલે આ સ્થળ ઉપર શ્રી બાલા ત્રિપુરા બહુચર અંબાજીનું મંદિર બંધાવ્યું. આજે બહુચરામાં મોટા મંદિરની પાછળ જેનું નામ વરખડીનું વૃક્ષ વાળું મંદિર છે તે તેજપાલે બંધાવેલું છે. શ્રી બાળા બહુચરા ત્રિપુરા સુંદરી માતાજીનું પ્રાગટ અષાઢ માસના શુક્લ પક્ષથી થયું. બસ ત્યારથી જ આ અમાવસના વ્રતનો પ્રારંભ થયો છે. હે મા બહુચરા, જેવા આપ તેજપાલની રાણીને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. હે મા, સૌ ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. બોલો મા બાલા બહુચર માની જય. તો મિત્રો, આપણે સાંભળી બહુચરા રૂપ ચમત્કારિક તુરંત જ ફળ આપનાર મા બાલા બહુચરા માનું વ્રત, અમાવસ્યાનું વ્રતની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. બળધારી બહુચરા માતા, સરાસર તારો વાસ, મહિમા તારો અપરંપાર, ગુણ લાવતા તરને નાર. બોલો મા બહુચર માની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.